સુરેન્દ્રનગરના સાયલામાં ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકો અને રૂમોની ઘટને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવા માંગ કરી છે તો આગામી 2 દિવસમાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો પ્રાથમિક શાળાને તાળાબંધી કરવા ઈશ્વરિયા ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ઈશ્વરિયા ગામના સરપંચે અગાઉ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકોના ઘટની લેખિતમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ જે બાદ પણ શિક્ષકોની નિમણૂક કરવામાં ન આવતા ગ્રામજનોએ અંતે શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જો શિક્ષક નહીં મળે તો ગાંધીનગરમાં ધામા નાખવાની પણ ગ્રામજનોએ તૈયારી દર્શાવી છે। આ બાળકોના ભવિષ્યના જવાબદાર કોણ? જે અહીંયા શિક્ષકોની ઘટ છે, પૂરતું શિક્ષણ મળી નથી શકતું, તો એના જવાબદાર કોણ? જો 2 દિવસની અંદર આ નિર્ણય નહીં આવે તો નિશાળને તાળાબંધી કરી અને ગાંધીનગર પણ જો જવાનું થાય છે તો ગામ લોકો સમક્ષ ગામ લોકો હારે રહી અને ગાંધીનગર પણ જવા તૈયાર છે, આવી એક અમે ચીમકી આપી છે। સાયલાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક અને રૂમની ઘટના કારણે બાળકોના શિક્ષણને અસર થઈ રહી છે તો ઈશ્વરિયા ગામની શાળામાં ધોરણ 1 થી 5માં 3 શિક્ષકોની ઘટ છે અને ધોરણ 6 થી 8માં 1 શિક્ષકની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓને એકઠા કરીને ભણાવવામાં આવે છે। ધોરણ 1 થી 5માં 299 વિદ્યાર્થીઓ, ધોરણ 6 થી 8માં 111 વિદ્યાર્થી અભ્યાસ કરે છે। આમ કુલ 410 વિદ્યાર્થી છે। આમ છતાં હતો ત્યાં થાય છે, પરંતુ સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી ગણિત વિષયના તો શિક્ષક જ નથી, જેથી તાત્કાલિક ગણિત વિષયના શિક્ષક ભરવા ગ્રામજનોએ માંગ કરી છે। એક શિક્ષક છેલ્લા 2 વર્ષથી સાયલા બીઆરસી ભવનમાં ફરજ બજાવે છે, જેના કારણે છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસ બગડી રહ્યો છે, જેથી સવાલ ઉઠે છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય ચેડા કરનારના પાપીઓ કોણ છે? ઘણા સમયથી આ સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે। 1 થી 5 ધોરણ સુધીમાં 3 શિક્ષકોની ઘટ છે અને 6 થી 8 સુધીમાં 2 શિક્ષકોની ઘટ છે। એક અમારા શિક્ષક છે મનીષભાઈ પટેલ, એમને જિલ્લામાંથી ઓર્ડર ટીપીઓ એમને કરેલો છે અને તાલુકામાં એ ફરજ બજાવે છે। અને એક ગણિત વિજ્ઞાનના શિક્ષકો છેલ્લા 5 વર્ષથી નથી ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં। એક બેન આવ્યા હતા, મહિનો રહ્યા, પછી એને રાજીનામું આપી દીધું, પણ રાજીનામું 1 વર્ષ સુધી મંજૂર ન કર્યું। આ નિયતિ એક બહુ ખરાબ કહેવાય કે કારણ કે ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી તો ભાષાનો શિક્ષક રહ્યો એ ગણિત વિજ્ઞાન કેવી રીતે ભણાવી શકશે? અમારી ત્યાં શિક્ષકોની ઘટ છે। અમે ધોરણ 7 અને 8 ભેગા બેસીને ભણીએ છીએ। અમારા એક શિક્ષક વ્યા ગયા છે, તે માટે અમને શિક્ષકોની ઘટ છે, તે માટે અમને શિક્ષકો પૂરા પાડો। અમે ધોરણ 8માં ભણીએ છીએ। અમે નપાસ થઈશું તો તેનો જવાબદાર કોણ રહેશે? હું ધોરણ 4માં અભ્યાસ કરું છું। અમે 4 અને 5ની સંખ્યા કરી તો તે અમે 80 છોકરા થયા। અમારા શિક્ષક ઘટે છે એ માટે અમે 2 ધોરણને સાથે ભેગા કરે છે, તો તે અમારે હજી સરખું નથી થતું, એટલે અમને નવા શિક્ષકો આપો। છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે, તો બીજી તરફ તંત્ર દ્વારા ફક્ત ગોખેલા જવાબ આપવામાં આવે છે। તંત્ર અધિકારીઓ આગળ રજૂઆત કરી છે અને જલ્દી શિક્ષકો ફાળવવામાં આવશે તેવું જણાવે તો છે, પરંતુ વર્ષો વીત્યા છતાં શિક્ષકોની નિમણૂક કરવામાં ન આવતા બાળકોના અભ્યાસ અને ભવિષ્યને લઈને સવાલ ઉઠી રહ્યા છે, જેથી વારંવાર રજૂઆત બાદ કંટાળીને અંતે ઈશ્વરિયા ગામના લોકોએ શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક શિક્ષકોની ઘટ પૂરી કરવા માંગ કરી છે। ઈશ્વરિયા ગામમાં રૂમ ઘટ અને શિક્ષકોની ઘટ છે, જે બાબતે બદલી કેમ્પ ચાલુ હતા, જે સંદર્ભે શિક્ષકે બદલી કરાયેલી છે અને રૂમ ઘટ બાબતે એસવી શાળા અંતર્ગત જિલ્લામાંથી ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે। સત્વરે મળે એવું આપણે જિલ્લામાંથી માર્ગદર્શન લઈ અને વહેલી તકે બાળક અને શાળાને શિક્ષક અને રૂમ ઘટ પૂરી થાય એવા તમામ પ્રયત્નો